સૌને મારા નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે વિરમગામમાં ભારે વરસાદના કારણે ખૂબ જાનહાનિ થઈ હતી અને વિરમગામના વરસાદે અનેક પરિવારોના જીવનને પ્રભાવિત પણ કર્યું છે. સૌ પ્રથમ તો સૌને નમસ્કાર. આજે ફેસબુકના માધ્યમથી થોડી ઘણી માહિતી અને થોડી ઘણી ચર્ચા તમારા બધાની વચ્ચે કરવી છે એટલે બધાની વચ્ચે લાઈવ થયો છું. 22 તારીખે ખૂબ જ વરસાદ આવવાનું શરૂ થયું અને વિરમગામની અંદર ઉપરવાસનું પાણી એટલે કે કડીનું પણ પાણી ખૂબ મોટા પ્રમાણમાં આવે છે, જેના કારણે વિરમગામ શહેર અને આજુબાજુના ગામોમાં ખૂબ પાણી ભરાયા અને ખાસ કરીને વિરમગામ શહેરની અંદર અને નળકાંઠાની અંદર જીવન અસ્તવ્યસ્ત પણ થયું. માંડલની અંદર પણ પહેલી વાર એવું બન્યું, બહુ વર્ષો પછી. લગભગ ગઈકાલ હું ત્યાં ગયો તો ગામના બધા વડીલો અને ગામના રાજકીય આગેવાનોએ કીધું કે લગભગ 50-60 વર્ષ પછી માંડલની અંદર આ પ્રકારે અમે પાણી જોયું છે અને વિરમગામમાં પણ આ પ્રકારે પાણી ઉપરવાસનું પાણી અને માત્ર 3 દિવસમાં 20 ઇંચ વરસાદ પડ્યો એના કારણે ખૂબ પાણીનો ભરાવો પણ સાથીઓ થયો. ગઈકાલે નળકાંઠાના પ્રભાવિત ગામડાઓની મુલાકાત લીધી અને લગભગ વિરમગામ તાલુકાની અંદર 450 પરિવારો 500 પરિવારો આનાથી પ્રભાવિત થયા હતા, જેમના મકાનો તૂટ્યા, જેની ઘરવખરી આમાં વહી ગઈ અને જેમને સ્થળાંતર કરવું પડ્યું. એવા લગભગ 500 પરિવારોનું લિસ્ટ તૈયાર સરકારી તંત્ર દ્વારા કરાવ્યું છે. ગઈકાલે દેત્રોજ અને માંડલની અંદર લગભગ 350 પરિવારોને અંદાજિત 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે, જેમાં ઘર વખરી માટે 6000 રૂપિયા અને જેનું મકાન પડી ગયું હોય અને એવા પરિવારોને ખાસ કરીને કોઈનું છત તૂટી ગઈ હોય, કોઈની દિવાલ તૂટી ગઈ હોય તો એના મૂળ મકાનની કિંમતના 30% એટલે કે ઘણા પરિવારોને 20,000થી લઈને છે 90,000 રૂપિયા સુધીની સહાય પણ ગઈકાલે સાથીઓ આપવામાં આવી છે. સાથે જ પાલકો જે હોય, જેની ભેંસ આમાં મરી ગઈ હોય, જેની ભેંસ તણાઈ ગઈ હોય, તો એવા કિસ્સાની અંદર પણ 75,000 રૂપિયાના ચેક એ ગઈકાલે આપણે દેત્રોજ તાલુકાના કોઈત્યા ગામના 2 માલધારી પરિવારોને પણ સાથીઓ આપ્યા છે. કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બાબતે આશ્વસ્ત છે કે જેને નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળે અને દેત્રોજ અને માંડલની અંદર ગઈકાલે આ વળતર આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આવતીકાલે અથવા પરમ દિવસે આપણો એવો પ્રયાસ છે કે વિરમગામ તાલુકા અને વિરમગામ શહેરના જે પ્રભાવિત પરિવારો હોય, જેના મકાન તૂટી ગયા હોય, જેનું મૃત્યુ થયું હોય, એવું એક ખાલી આપણે વિરમગામ શહેરમાં એક કિસ્સો બન્યો હતો, એને કાલે અથવા પરમ દિવસે 4 લાખનો ચેક પણ આપણે સાથીઓ આપવાના છીએ. અને વિરમગામ તાલુકાની અંદર એમાં ખાસ કરીને નળકાંઠાની અંદર લગભગ પરિવારોને 20,000થી લઈને કોઈ પરિવારને 6,000, 7,000 અને 90,000 રૂપિયા સુધીની સહાય પણ આપણે આવતીકાલ કે પરમ દિવસે સાથીઓ આપવાના છીએ. પાણી જ્યારે આવે ને સાથીઓ, ઘણા લોકો એવું કહેતા કે હાર્દિકભાઈ વિરમગામમાં આવું થયું, વિરમગામમાં આવી રીતે પાણી આવ્યું નથી નીકળતું. પણ તમે એ વિચારો કે અમદાવાદ જેવા વિસ્તારની અંદર પણ આટલો બધો વરસાદ પડે તો એનું પાણીનો નિકાલની કેપેસિટી એટલી બધી ન હોય કે તત્કાલ બધું જતું રહે. તમે જો વરસાદ આપણો પડ્યો, 1-2 વિસ્તારને બાદ કરતા વિરમગામની અંદર લગભગ જગ્યાએથી પાણી નીકળી ગયા છે. જે નીચાણો વિસ્તાર છે, જેનો પાણીનો નિકાલ જ નથી, એને આપણે મશીનથી પાણી બહાર ઠાલવીને પણ એ પાણીનો આપણે નિકાલ કરતા હોઈએ છીએ. આટલો બધો વરસાદ આવે એટલે કોઈ પણ પ્રકારની તમારી ડ્રેનેજ સિસ્ટમ હોય, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ હોય તો પણ ફેલ થઈ જાય. અને તમે બધા જાણો છો, ઘણા બધા એવું કે હાર્દિકભાઈ વિરમગામ સિટીમાં જાવ તો નહીં, વિરમગામ તાલુકા અને માંડલમાં પણ થયું છે. કેમ કે આપણે 3 દિવસમાં 20 ઇંચ વરસાદ પડે અને પછી ઉપરવાસનું પાણી કડીથી બધું આવે તો સ્વાભાવિક છે કે આપણે પાણીનો નિકાલ તત્કાલ ન થઈ શકે. પણ મારે જે અભિનંદન એ લોકોને આપવા છે જે લોકોએ વિરમગામની અંદર સેવા કરી છે. ઘણી બધી સંસ્થાઓએ વિરમગામ શહેરની અંદર, ઘણી બધી સંસ્થાઓએ વિરમગામ તાલુકાની અંદર, માંડલની અંદર ખૂબ સારી સેવા કરી છે. હું આમ જનરલ બધા લોકોએ સેવા કરી જ છે, પણ હું અમુક સંસ્થાના નામ એટલા માટે લઉં છું કેમ કે એ લોકોએ સતત પ્રયાસ કર્યો. તો અમારા જનસેવા કાર્યાલયથી લગભગ 5 દિવસ સુધી રોજે રોજ કાર્યકર્તાઓ અને યુવાનોના માધ્યમથી આપણે ભોજન વિસ્તારમાં પહોંચાડ્યું છે. અમે આનાથી રાજી ન હોય, તમે સમજો આપણે પોતાનું ઘર બનાવ્યું હોય
અને ઘર ભૂકંપમાં તૂટી જાય તો કેટલું દુઃખ થાય. એ સૌથી વધુ દુઃખ મને થયું કારણ કે વિરમગામને બનાવવાનો પ્રયાસ હું કરી રહ્યો છું. સારા રોડ રસ્તા બનાવ્યા હોય અને આવું પાણી આવે એટલે રોડ રસ્તા તૂટી જાય, મને દુઃખ લાગે. છતાં પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે જે ડ્રેનેજ સિસ્ટમ બનાવી ગયા છીએ ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેની એ સૌથી સફળ છે. હા, એક સાથે બધું પાણી નિકાલ ન થાય, પણ હું ખાલી જસ્ટ વાત કરું કે અષ્ટવિનાયકની બાદ જે ડ્રેનેજ સિસ્ટમ બનાવી એના કારણે એ બાદના પાણીનો નિકાલ શાંતિપૂર્ણ રીતે થયો. એવી રીતે હજુ જ્યારે આખી ડ્રેનેજ સિસ્ટમ પૂર્ણ થઈ જશે, હવે 6-8 મહિનામાં આખી ડ્રેનેજ સિસ્ટમનું કામ પતી જશે, પછી વરસાદી પાણીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આપણને રાહત થશે. પણ બીજી એક મહત્વની વાત એ છે કે વિરમગામની અંદર જે સંસ્થાઓ છે, જેમ કે અમારી ભારતીય જનતા પાર્ટીની વિરમગામની ટીમ, વિરમગામ તાલુકાની ટીમ, માંડલની ટીમ, બેત્રોજની ટીમે જ્યાં જરૂર પડી ત્યાં ફૂડ પેકેટો, જ્યાં જરૂર પડી ત્યાં લોકોનું સ્થળાંતર કર્યું. હું ગઈકાલે માંડલ ગયો તો માંડલનો જે બ્રિજ ઉતરીએ ગામ તરફ તો ત્યાં અચાનક બધું પાણી આવ્યું હતું ઓકરાના કારણે. તો ત્યાં શંખેશ્વર તરફથી કોઈ દર્શન કરીને આવે તો ત્યાં ગાડીઓ બંધ પડી જાય. તો માંડલના 10-12 છોકરાઓ ટ્રેક્ટર રાખીને બધી ગાડીઓ બહાર કાઢવાનું કામ કર્યું, નાસ્તો ફૂડ પેકેટ એ લોકોને પહોંચાડવાનું કામ કર્યું. એટલે માંડલની ટીમ, દેત્રોજની ટીમ, દેત્રોજમાં પણ અમારા કાર્યકર્તાઓ જ્યાં જ્યાં લાગ્યું કે આ ગામમાં પાણી ભરાય તો ત્યાં સામેથી ગયા, કોઈને સ્થળાંતર કરવું પડે તો સ્થળાંતર કરવાનો પ્રયાસ કર્યો. અને વિરમગામ શહેરની પણ ટીમ, એમાં મારે અભિનંદન વિરમગામ નગરપાલિકાની ટીમને પણ આપવા છે. બહુ લાંબા વર્ષો પછી આ જોવા મળ્યું કે વિરમગામના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, અમારા કોર્પોરેટરોએ જે તે વિસ્તારની અંદર પાણી આવી જાય એનો નિકાલ તત્કાલ તો આપણા હાથમાં નથી કે થાય, વરસાદ રોકવો આપણા હાથમાં નથી, પરંતુ જે પરિવારો પ્રભાવિત થયા હોય એ પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડવાનું, એ લોકોને સતત જમવાનું પહોંચાડવાનું કામ એ નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ખૂબ સારી રીતે કર્યું છે. અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમોએ પણ ખૂબ સારી રીતે કામ કર્યું છે. અમારા જનસેવા સંઘ ટ્રસ્ટે પણ ખૂબ સારું આ કામ કર્યું છે. સાથે આપણો સાણંદ અને અમદાવાદ વાળો હાઈવે બંધ થયો એના કારણે લગભગ 12 કલાક સુધી ત્યાં ટ્રાફિક જામ હતો. અને ટ્રાફિક જામની અંદર દૂર દૂરના ટ્રકો હોય, ડ્રાઈવરો હોય, એ લોકોને ભોજન પહોંચાડવાનું કામ જખવાડાની ગ્રામ પંચાયત હોય, શિયાળ ગ્રામ પંચાયત હોય, નર્મદા હોટલ હોય, વણી ગ્રામ પંચાયત હોય, આ લોકોએ રોડ ઉપર તમામને ભોજન આપવાનું કામ કર્યું. લગભગ 2000 ડ્રાઈવરોએ આખા રોડ ઉપર હશે, 2000 ગાડીઓથી વધુ લોકો ગાડીની અંદર બેઠેલા હશે. બધા જ લોકોને સાથે ભોજન પહોંચાડવાનું કામ એ રોડ ઉપર, હાઈવે ઉપર કર્યું છે. ટીમને પણ હું અભિનંદન પાઠવું છું. જનસેવાશ્રમ ટ્રસ્ટ અમારું પોતાનું ટ્રસ્ટ છે અને 5-7 દિવસ સુધી ભોજન રાખ્યું. ગઈકાલ સુધી ભોજનનું પહોંચાડવાનું કામ કર્યું. પણ મને આનંદ એ વાતનો છે કે ગઈકાલે જે વિસ્તારમાં ગયા ભોજન આપવા તો સામેથી લોકોએ કીધું હવે હાર્દિકભાઈની માણસો તમે હવે ના મોકલી દે જમવાનું, હવે અમારા પાણી ઓસરી ગયા, હવે અમે અમારી રીતે વ્યવસ્થા કરશું. એટલે વિરમગામના લોકોએ પણ ખૂબ સારી રીતે એમાં સહયોગ આપ્યો છે. ટાઉન ક્લબ ઓફ વિરમગામે પણ ખૂબ સારી રીતે સાથીઓ કામ કર્યું. ઝાલાવાડી સોસાયટી જ્યાં આખું રસોડું ચાલ્યું 5 દિવસ સુધી, અને સોસાયટીના બધા રહેવાસીઓ પણ ખૂબ સારી મદદ કરી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેનો મૂળ હેતુ જ સેવા છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મને તેજસભાઈ, એની આખી ટીમ, અમારા કમલેશભાઈ, એના બધા યુવાન મિત્રો, એમને પણ ખૂબ સારી રીતે લોકોને ભોજન પહોંચાડવાની વાત હોય, લોકોને સ્થળાંતર કરવાનું વાત હોય, ખૂબ સારી રીતે સાથીઓ કર્યું છે. તો હું એબીવીપીની ટીમને પણ અભિનંદન પાઠવું છું. દાણા પીઠાનો અમારો ભરવાડ સમાજનો નેહળો છે, એ લોકોએ પણ અમારા નેહળામાં આ વખતે પાણી નહોતું એટલે એ લોકો ખૂબ ખુલ્લી રીતે લોકોને મદદરૂપ થઈ શક્યા. એટલે દાણાપીઠા ભરવાડ સમાજના નેહળાને પણ અભિનંદન પાઠવું છું. લાયન્સ ક્લબ વિરમગામને પણ ખૂબ સારી રીતે અભિનંદન પાઠવું છું. એને પણ ખૂબ સારી રીતે લોકોને ભોજન પહોંચાડ્યું, જરૂરતમંદોને જે મદદ થતી હશે મદદ કરી. રામદૂત સેના, ભાઈ બાબાલાલને મારા મિત્રો છે એની ટીમે પણ રામદૂત સેનાના માધ્યમથી ભોજન પહોંચાડ્યું, લોકોને સ્થળાંતર કર્યું, વિચારો પણ આપ્યા કે આવી રીતે કરો તો અહીંયાથી પાણી નીકળી જાય. તો રામદૂત સેનાને પણ અભિનંદન પાઠવું છું. ભુજવા સહકારી મંડળી, અમારા કુમાનસિંહ અને ભુજવા ગામના આગેવાનોએ પણ સારી સેવા ચાલુ કરી અને ભોજનનું ને બધું આયોજન કર્યું. બાધાવાળા મિત્ર મંડળની ટીમે પણ ખૂબ સારું ભોજનની વ્યવસ્થા કરી હતી. યુવાન મિત્રો હતા પણ એમને પ્રયાસ કર્યો કે કેવી રીતે આપણે જમવાનું પહોંચાડી શકીએ. જલારામ સત્સંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, જે આપણું જલારામ મંદિર છે, એ લોકોએ પણ ખૂબ સારી રીતે લોકોને ભોજન વ્યવસ્થા પહોંચે એના માટેનો સાથીઓ ખૂબ સારું એક આયોજન કર્યું હતું. અનેક એવા સંગઠનો છે,
જિલ્લા મહામંત્રી માધવ નવદીપભાઈએ પણ પોતાના જ કોમ્પ્લેક્સની અંદર લોકોને જરૂરતમંદ જે લોકો હોય એ લોકોને ત્યાં રાખ્યા હતા, એમને પણ ત્યાં નાસ્તો જમવાની વ્યવસ્થા કરી. અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય, કોર્પોરેટરો હોય, હોદ્દેદારો હોય, નળકાંઠાની અંદર પણ અમારા કાર્યકર્તાઓએ, માન્ય જગદીશભાઈએ, અમારા જિલ્લા સદસ્યએ, એમને સુરજગઢની અંદર, વાંસવા ગામની અંદર અમારા છત્રસિંહ એ લોકોની આખી ટીમ હોય, એ લોકોએ પણ ત્યાં ભોજન વ્યવસ્થા, મને વિષ્ણુભાઈ જિલ્લા સદસ્ય એમના કરકથલને ત્યાં રૂબરૂ જઈને પણ એકબીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એના માટેના એક પ્રયાસો ખૂબ સારી રીતે કર્યા હતા. માંડલની અંદર પણ કરસનપુરા માનપુરાની અંદર પાણી ભરાયા, માંડલ ગામની અંદર પાણી ભરાયા હતા. તો ત્યાં અમરસિંહભાઈ, ત્યાં દેવાજીભાઈ, અમુ કાકા, પછી ત્યાં આપણું જે સ્વામીજીનો આશ્રમ છે ત્યાં પણ પાણી આ વખતે ભરાયા, પણ ત્યાંથી પણ એમના તરફથી જે મદદ થાય મદદ કરવાનો એમનો પ્રયાસ કર્યો. દેત્રોજની અંદર બે અમારા શંભુભાઈ નવભા સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, અમારા રામપુરાથી ભાઈ વિપુલ, નાનસંગજી, પેલી બાજુ વનરાજસિંહ, બધા જ લોકોએ એવો પ્રયાસ કર્યો. હું નામી બધા લોકોનો આભાર માનું છું. મને જેમ જેમ યાદ આવે છે, કેમ કે એ સમયે હું 20 તારીખનો આપણો વાંચવાનો કાર્યક્રમ પતાવી હું 23 તારીખે પરિવાર સાથે બહાર ગયો, અચાનક વરસાદ આવ્યો અને પછી હું તો અહીંયા આવી ના શક્યો. પણ અમારા મિત્રો બધાએ, અમારા કાર્યકર્તાઓએ, અમારી ટીમે ખૂબ સારી રીતે મહેનત કરી. પહેલી વાર એવું મને મનમાં દુઃખ થયું કે જ્યારે વિરમગામમાં આવી થયું ને એ ટાઈમે હું હાજર નહીં, લગભગ 5 દિવસ હું બહાર હતો, પરંતુ આવ્યો હું લગભગ 28 તારીખે અને સીધો જ 28 તારીખે રસોડે હાજર થયો. 29 તારીખે બધા વિસ્તારોનો પ્રવાસ કર્યો અને ગઈકાલે જ મને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને ઔપચારિક વાતચીત પણ કરી લીધી છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે એ ખેડૂતોને નુકસાનનું રાહત મળે અને ખાસ કરીને વિરમગામ શહેરના જે નાના મોટા વેપારી છે, લારી ગલ્લાવાળા હોય, ગોળપીઠાના વેપારીઓ હોય, એ લોકોને જે નાનું મોટું નુકસાન થયું, જો સરકારની કોઈ પોલિસી હોય તો એવા નાના મોટા વેપારીઓને પણ જો મદદરૂપ થવાય તે મદદરૂપ થાય એવી માનનીય મુખ્યમંત્રીશ્રીને સરકારને આપણે વિનંતી કરી છે. ગ્રામ્ય કક્ષાની અંદર તો આપણે તત્કાલ પ્રભાવથી લોકોને મદદ કરવાનું આયોજન કર્યું છે અને હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે ભાઈ આપણે વિરમગામના રહેવાસીઓ એકબીજાને મદદરૂપ થઈને જ આપણે આવા કામ કરી શકીએ. જ્યારે વિરમગામ જ્યારે સંકટની ઘડીમાં હોય ને ત્યારે આરોપ પ્રત્યારોપ કરવા કરતાં એકબીજાના ખભે હાથ મૂકીને કેવી રીતે મદદ કરી શકાય, કેવી રીતે એકબીજાને સહયોગ આપી શકાય, એની ચિંતા જ્યાં સુધી આપણા મનમાં નહીં આવે ને ત્યાં સુધી હું નથી માનતો કે આવી કપરી પરિસ્થિતિઓમાં આપણે ક્યારેક દુઃખી થઈ શકીએ. અમુક લોકો ફેસબુકમાં એમાં કોમેન્ટ કરે શું થયું, આપણે તમે શું કર્યું. એક ભાઈ તો ફેસબુકની એની અંદર કે ભાઈ કોઈ દેખાતું નથી. આ તે આખા વિરમગામની અંદર મારે એક હૃદયના ભાવથી મારે ટીમ જવાબ મારે શું કહેવાય પૂછવું છે લોકોને. તમે તમારા હૃદયના હાથ ઉપર, હૃદયના ધબકારા ઉપર આમ હાથ મૂકીને એવું કહેજો કે ભારતીય જનતા પાર્ટીના કોઈના કોઈ કાર્યકર્તાએ જ ક્યાંક ને ક્યાંક મદદ કરી છે, સેવાભાવી સંસ્થાઓએ મદદ કરી છે. પણ જે વિપક્ષના લોકો જે સોશિયલ મીડિયા ઉપર લખે, જે કોમેન્ટો લખે, જે ગ્રુપોમાં લખે, એ ક્યાંય તમને જોવા મળ્યા? આવી કપરી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ લોકો વચ્ચે જાય છે. મારે અભિનંદન વિરમગામની પોલીસની ટીમને આપવા જોઈએ, મારે અભિનંદન વિરમગામના પ્રાંત અધિકારીને, મામલતદારને, ટીડીઓને, જીબીની ટીમને, આરએનબીની ટીમને, સિંચાઈની ટીમને આપવા જોઈએ. ખડે પગે ઊભા છે, આપણા કાર્યકર્તાઓની જોડે ઊભા રહ્યા છે. ડીવાયએસપી હોય, પીઆઈ હોય, લોકોની વચ્ચે જઈને શું તકલીફ છે લાવો. એક પોઝિટિવ સ્ટોરી થવી જોઈએ કે ભાઈ કામ કર્યું છે તો આપણે એવા લોકોને મદદ કરવી જોઈએ, કામ કર્યું છે તો આપણે આવા પરિવારોને જોડવા જોઈએ. અને તમે જ્યારે પોઝિટિવ સ્ટોરી નહીં કરો, નેગેટિવ કે અહીંયા પાણી ભરાયું, અહીંયા આવું થયું, હા વાત સાચી, પણ જ્યાં પાણી ભરાયું ત્યાં સેવાના માણસો સેવાનું કામ લઈને જાય છે, લોકોને મદદ કરે છે. વિરમગામ ભૂખ્યું નથી સૂતું. આ વિરમગામ એવું છે, હું કાયમ કહેતો જ્યારે ચૂંટણી લડતો ત્યારે, આ વિરમગામ એવું છે તમારા ખીચામાં 5,000 રૂપિયા હોય ને તો પણ દીકરા દીકરીના લગ્ન કરાવી શકીએ. આ વિરમગામની અંદર કરિયાણાથી લઈને સોનું બાકીમાં મળે. એ વિરમગામ છે. વિરમગામે અનેક ઘાત સહન કરી છે, અનેક સંઘર્ષો પછી આ વિરમગામ ઊભું થયું છે. એ વિરમગામને ઊભું કરવાની જવાબદારી તમારી અને મારી હોય. જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપમાં એવું લાગતું કે ગુજરાત વીર વિખેર થઈ જશે. ગુજરાત ઊભું થયું નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર. આજે ગુજરાત સમગ્ર ભારતનું મોડલ બન્યું.
જ્યારે 2008ની અંદર સિવિયર બ્લાસ્ટ થયા, બોમ્બ બ્લાસ્ટ થયા, અનેક લોકોના જીવ થયા, ત્યારે લોકોને એવું લાગતું હતું કે ભાઈ ગુજરાતની શું સ્થિતિ થશે. આજે ગુજરાત સૌથી સુરક્ષિત શહેર છે, ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. તો આવી નાની મોટી ઘટનાઓમાં તો આપણે લોકો એકબીજાને સહયોગ આપીને આ ઘટનાઓમાંથી કેમ બહાર નીકળીએ એની ચિંતા આપણે કરવી જોઈએ. હું એવું નથી કહેતો કે પાણીના કારણે તકલીફ નથી થઈ, ખૂબ તકલીફ થઈ. આમ અંદરથી મનનો આત્મા દુઃખી થાય, કેમ કે આટલી મહેનત કરતા હોય આપણે રોડ રસ્તા બનાવવા માટે, નવા પ્રોજેક્ટો લાવવા માટે, આવું જ્યારે પાણી આવે એટલે બધી ઉપર પાણી ફરી જતું હોય. જે રસ્તાઓ અમે 100 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવીને એના કામ હાથ ઉપર લીધા, ત્યાંથી પાણી જેના પર રોડ તૂટી જાય, કેવું દુઃખ લાગે. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે આવી સ્થિતિ ઊભી થાય ને, જ્યારે પરિવારની અંદર નાની ઉંમરમાં કોઈ દીકરો કે દીકરી કે ઘરનો કોઈ આગેવાન જ્યારે મૃત્યુ પામે મારા ભાઈ, ત્યારે આપણે એને ખભેથી ખભો મિલાવીને એને સહયોગ આપતા હોઈએ છીએ. એની ઉપર આરોપ પ્રત્યારોપ નથી કરતા, ક્યાં તને કીધું તો અહીંયા જવાનું, ક્યાં નતું કીધું તને આ કરવાનું. ત્યારે એના મા બાપને, એના પરિવારને, એના ભાઈને, એના પત્નીને, એના બાળકોને આપણે આશ્વાસન આપીએ છીએ કે ચિંતા ના કરતા, આપણે આવી સ્થિતિની અંદર જોડે રહીને કામ કરીશું. પણ આ વિરમગામની અંદર મેં મારો જે ભાવ જોયો છેલ્લા ઘણા સમયથી કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થાય ને, ત્યારે અમુક લોકો રાજી થાય છે કે જો એની બધી મહેનત પાણી ભરી ગયું, સારું. ઘણો વર્ગ એવો હતો, અમે જોતા હતા, કારણ કે સોશિયલ મીડિયામાં જોતા એટલે એની પણ ખબર પડી જાય, રાજી થાય અમુક લોકો કે હા હવે આનું ખરાબ દેખાશે, હવે આનું આવું દેખાશે, હવે આને લોકોની વચ્ચે જવાબ આપવા પડશે. એ રાજકારણમાં છે, લોકોએ મત આપ્યા છે, જવાબદારી બને એને જવાબ આપવાનો. આપણી ભૂલ હોય તો આપણને લોકો કે, પણ રાજી ન થવાય જ્યારે કે આવું ઘટના બને ને. કારણ કે વિરમગામ એક મારું તમારું એકલાનું નથી, સહિયારું છે. આ ગામને બનાવવા અનેક શેઠિયાઓએ પોતાની જમીનો, અનેક શેઠિયાઓએ પોતાના પગારો, પૈસાઓ, સંસ્થાઓ બનાવવાના, ગામ બનાવવા આપી દીધા છે. તો કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે આ જે 5-6 દિવસ જે વિરમગામે ભોગવ્યું છે એની અંદર એકબીજાને સહયોગ આપવો જોઈએ. અને હું મારી આપ સૌને વિનંતી છે, મારા એક મિત્રએ કોમેન્ટ કરી હતી, બહુ સારી કરી હતી, મને ગમી હતી, કે અમુક લોકો એવું છે કે અમારે નુકસાન થયું દુકાનમાં કે ફલાણી જગ્યાએ, તો એની દુકાનની અંદર 2 વસ્તુ આ સેવા કરતા લોકોને માણસ ના આપી શકે. અમુક લોકોએ પોતાની દુકાનો ખોલીને કરિયાણું આપી દીધું કે લઈ જાઓ ભાઈ, તમે ઉપયોગ કરો. એટલે કહેવાનો મતલબ જ્યારે આવું જરૂર હોય ત્યારે સહયોગ આપવો જોઈએ, બસ એટલી મારી વિનંતી છે. ઘણા લોકો એવું કહેતા હોય, હાર્દિકભાઈ ગટર નાની છે, હાર્દિકભાઈ આ વિસ્તાર, તમે મને એવું કહો, જ્યાં કુદરતી પાણીની વહેણ હતું, જ્યાં કુદરતી પાણીનો નિકાલ હતો, ત્યાં તો આપણે બધા રસ્તાઓ બનાવી દીધા છે, આપણું દબાણ કર્યા છે. અને આ બોક્સ કેનલ જે બને છે ને, આવડી જોઈએ આનાથી મોટી બોક્સ કેનલ ના હોય, નગરપાલિકા જ વિસ્તાર છે. અમદાવાદ જેવા શહેરમાં પણ એવડી જ હોય છે બોક્સ કેનલ, પણ આટલું બધું પાણી આવે એ એની અંદરથી નીકળે નહીં. અને જેટલી નાની કેનલ હોય મારા સાહેબ, એટલું પાણી ફોર્સથી જાય. હવે એ તો એન્જિનિયરને વધારે ખબર હોય, તમે હું બધા આપણા આઈડિયા વિચારો આપીએ એનો કોઈ મતલબ નથી ને. એટલે કહેવાનો મતલબ મારો બહુ સ્પષ્ટ છે કે આપણે બધાએ એકબીજાને મદદ કરવી જોઈએ. જે વિરમગામમાં આ 5-6 દિવસની અંદર પાણીના કારણે જે તકલીફ થઈ એમાંથી પણ ઉભરી આવીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી મંગળવારે મળવાનું છું. જે કે નાના મોટા રોડ રસ્તા તૂટ્યા હશે, જ્યાં નાની મોટી તકલીફો થઈ છે, બધું તત્કાલ કરાવીશું. અને વિકાસના કામડાઓમાં ક્યાંય પાછા નથી પડતા, પણ લોકોએ પણ સહયોગ આપવો પડશે. બસ મારી એટલું વિનંતી હતી આપને. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા બધાની વચ્ચે રૂબરૂ થયો છું. વિરમગામ શહેરમાં જ્યાં પણ મકાન પડ્યા હશે, જ્યાં પણ નાનું મોટું નુકસાન થયું છે, એવા પરિવારોને અને વિરમગામ તાલુકાના પરિવારોને આવતીકાલે અથવા પરમ દિવસે આપણે સહાય આપવાના છીએ. અને સહાય 4,000થી લઈને 90,000 રૂપિયા સુધી આપીએ છીએ. બીજા કોઈ પણ તાલુકા કે જિલ્લાની અંદર આટલી સ્પીડમાં કામ નથી કર્યું. આપણા તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટીઓએ ખૂબ સારી રીતે મહેનત કરીને આ કામ હાથ ઉપર લીધું. ગઈકાલે આપણે માંડલ અને દીકરીનું કામ પરિપૂર્ણ કર્યું છે. વિરમગામ શહેર અને તાલુકાનું પણ કામ ઝડપથી થાય એવો પ્રયાસ કરીશું. પુનઃ એકવાર આપ સૌ લોકો અહીંયા જોડાયા એટલા માટે આભાર. પણ એટલું તમને પુનઃ એકવાર કહું છું કે જે તમારી વચ્ચે આવીને સેવા કરતા હતા એની પીઠ થપથપાવજો. અને જે માત્ર સોશિયલ મીડિયાની અંદર મનથી રાજી થતા હતા, ખારું થયું વિરમગામમાં આવું થયું, એવા લોકોને ઓળખજો. એટલી જ મારી વિનંતી. જય હિન્દ, જય ભારત.